એવરીવન વેલકમ બેક ટુ મારી વંશી ફેમિલી. જય શ્રી કૃષ્ણ બધાને, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો અત્યારે ભાઈ સવારના પરમાં મસ્ત ઠંડી છે અને હમણાં તો આપણે ઝાકર જેવું આવે ટૂંકમાં. અને શું કહેવાય કે અત્યારે જો ભાઈ દવા સીણામાં દવા છાંટે છે તો બતાવું તો ભાઈ અત્યારે સવારના પોરમાં સીણામાં દવા ચાલુ છે, છંટકાવ ખડ માટે. કેમ કે આમાં ખડ થોડુંક ઉગે એના માટે જો ઓલા ભાઈ દવા છાંટે. હવે મસ્ત દેખાઈ ગયો. હવે હું દાદા બે બેઠા હતા, થોડો ઘણો હિસાબ કરતા હતા, કરવાનો હતો એ. તો ભાઈ હવે આવી ગયા છે જમવા, બપોરનો ટાઈમ થઈ ગયો. મમ્મી જય શ્રી કૃષ્ણ. કાકી મજામાં? વંદુબેન આવતા રહ્યા ને આજ તો ભણી વહેલા. અને ભાઈ આજે તો હે ને મેનુમાં 2 શાક કર્યા ભાઈ. કાલે અમે થોડુંક કીધું ને મીન વંદુ, આજે 2 શાક. આ છે અડદની દાળ. વારે વાહ મમ્મી. ના ના અમને ભાવે રોટલો, એટલે આપણે ભાવે. શાક કઠોળનું ન હોવું જોઈએ. નહીં મારે એ નથી ખાવ્યો. નહીં 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 મારે તો આવી ગયો. સારું છે મારું. આજ ભણવા ગયો હતો ને વહેલો, એટલે વારી જરીક ભૂખ લાગી ગઈ. ચાલો જમી લઈ. હું ભૂખ લાગી હું ખાવ. તો ભાઈ આજે જમવામાં છે ગુજરાતી ફૂલ ડીશ. રોટલા, શાક, પાપડ, ડુંગળી ને ગાજર ને આમાં. કાકી કેટલા વારે ડીશ કરે ફૂલ ડીશ છે 100 રૂપિયા. ના ના એમ લખતા જાય, મહિને હિસાબ કરી નાખે. આ ખોટું પછી દરરોજ દેવા, એક તો તમારા પાસે છૂટા ન હોય એટલે જ ને. હવે આજે 100 રૂપિયા વાળી ફૂલ ડીશ છે. 2 શાક છે, એટલે જોકે મેં તો એક જ લીધું. એટલે હે ને આજના તમે એટલે કેમ 100 રૂપિયા વાળી નોટ છે મમ્મી. આ ફૂલ ડીશ છે આજે તો, એટલે તો કહું 3 જાતના સંભાર. એટલે ખરેખર થાય, તમારો ભાવ સાચો જ છે. અને પછી ઓર્ગેનિક. હા પાપડ જુનાગઢના હો ભાઈ. હા ના 100 રૂપિયા થાય કે વધુ થાય ડીશના? એ કાલે એક કોમેન્ટ આવી હતી કે તમારા મમ્મી કાકી બી હગી બીનું છે કે? હા કાકી એ ભાઈ હગા કરતા બે વધુ છે બે. એમાં એકબીજા વિના હાલે નહીં. હા અને બે એક જ ગામનું છે, બામણાસાના બે છે. એટલે ને એને બેન બહુ પડે. એટલે આમ તો હગી બીનું. હા મંતૈયા સીધ જાવ ભાઈ. અહીંયા હા સીધ જાવ. ક્યાં પીઝા ખાવા લે? અહીંયા હમણાં. હા પણ ક્યાં પીઝા ખાવા જવું? હું ખોટું બોલામાં તારે ક્યાં આવું? હા હમણાં આવી તો ખરો, પણ હું તને ખાલી પૂછું તારે ક્યાં જાવ? હા એ તો વંદુ ન જાવું ને. બોલ કે આ અમારો ભાઈ છે ને, આ કપડા જો કેવા દે બધી ને ખબર પડે ને તો કેવું કરે. જો આ છે ને એ કપડા સાવે ભાઈ. બતાય તો બતાય. નહીં ખબર પડે. હવીવા કરી જો ભાઈ હે ને કેવું કરે ખબર? હા નહીં ઉભો રે એ ને એ કપડા ખાય તોડી નાખે ચાવી. તારે સીધ જાવ. પણ ક્યાં પીઝા ખાવા દઉં? પણ હું ખોટું બોલો માં? મમ્મી બધા જવાના છે, તારે ક્યાંય નથી આવવાનું. તે નથી જવાનું તારે. ક્યાંય તારે ક્યાંય નથી આવવાનું. તું ખોટી તારે ક્યાંય નથી આવવાનું. હા હાલો મમ્મી આવું કે કા
લે બાકી હાલો ને મજા આવશે. હા એ હમણાં વાત મળી તમે ફાઇનલ પીઝા ખાઈ આવી કા મન તો એ આવે કા હા એટલી બધી ઠેકડા મારે તો ભાઈ આજ સાંજે અમારે બધાને જમીને જવાનું છે જુનાગઢ અને વંદુ અને વંતુ બે આવે છે કેમ કે એ લોકોનું પિઝા ખાવા આવે છે સ્પેશિયલી. અમારે પિઝાની કેદીની રાઈડ હતી પિઝા હાટું થઈને મમ્મી અને કાકી આજે અમારા માટે કંઈક સ્પેશિયલ બનાવ્યું છે તો જોઈએ શું બનાવ્યું એ અને ચાલો હવે જઈએ અંદર. હા ભાઈ મંતુ અને વંદુ બે આવે એટલે હીરવાને તો મોજ પડી જાય બાંધવાની એની બસ બાંધવા હાટું થઈને તો એ મંતુ તો સ્પેશિયલ આવે હીરવાને એ બે બિનભાઈને બહુ પડે ત્યાં એટલે એક દિવસ બે રોકાઈ લઈ અને પછી જોઈએ ત્યાં હવે કેવી ધમાલ કરીએ. દર્શિકાને ફોન કરીએ ફ્રી છે તો આવશે. ચાલો તો મળીએ ત્યાં. હેલો એવરીવન. તો હવે શું કહેવાય કે તમે બામણવાળાનો પાર્ટ જોયો જ હશે તો અમને બધા મિસ કરતા હતા. કાલની કમેન્ટ પણ હતી તો અમે કે ચાલો અમે ન આવીએ એવું કેમ ચાલે કાંઈ રા અમારા વગર તો વિડીયો સૂનો જ લાગવાનો છે એટલે અમે અહીંયાથી ક્લિપ બનાવીને મોકલી દઈએ. તો પહેલાં તો હીરવાના નખરા જોઈ લ્યો તમે, એણે જે કર્યા છે બધાને થેન્ક યુ કીધું છે ને એ બધું. તો જો એ પાર્ટ અને પછી બામણવાળાનો પાર્ટ જો. તો ભાઈ હીરવાની એટલી બધી કમેન્ટ આવી એટલે હીરવા ખુશ થઈ ગઈ ને. અને આવી ઠંડીમાં કોણ ખવાય? દિયા આવી હતી, દિયાનો વિડીયો ઉતારવાનો રહી ગયો. અને ભાઈ આજે હીરવા હમણાં લઈને આવી છે રવો ને દહીં અને આમાં શું છે હરખી બેસ. હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાથી. તો તમે બધી મારી બહુ કમેન્ટ કરતા હતા ને હું હતી બીજી. મારી 200 કમેન્ટ આવી. અમારો ડાન્સ કેમ લાગ્યો? ગતિલો તમે ગતિલો એ કેવો લાગ્યો એ તમે કહો. પછી તમે આજે શું વાર છે એ તો કે શુક્રવાર, કાલ છે શનિવાર, પછી રવિવાર, પછી સોમવાર, પછી મંગળવાર, પછી બુધ, વંદુનો બર્થડે, વંશિકાનો બર્થડે, પછી અમે છીએ. તો થેન્ક યુ મારો સપોર્ટ કરવા માટે. અને હું થોડીક મીડિયમ લાગુ છું તો તમને કાનો ભાઈ થોડા ક્યુટ છે. ક્યુટ નથી લાગતા? ઘરે એક આમ થઈ જાય. તો મારા હાટું થેન્ક યુ. પછી અમે દ્વારકા ગયા હતા એ પાર્ટ જોયો, પછી અમે રાઈડ કરી એ જોયો, એ બાકી છે. હવે જોઈએ, ચાલો ટાટા. અમે કેટલી રાઈડ કરી તમને ખબર? થેન્ક યુ મારે એકલો સપોર્ટ કરવા માટે. હું અહીંયા થોડીક આગળ વધીશ અને કાનાભાઈની એ લોકોથી ને થોડી 100 કે તો કરાવી દે. જોઈ જો 80 કે એમાં થયા, 90 કે તો કરાવી દે. 90 હું 100 કે પછી અમે જાઉં પાલટી એ પાર્ટ દેખો. તો હીરોએ નથી કર્યો તો મેં કર્યો, સાવાને કર્યો, ત્રિષાએ કર્યો. છોકરાઓની જોઈ એક વસ્તુ બહુ મસ્ત હોય કે છોકરાઓ બધાયને ક્રેડિટ આપે કા. અને આપણે મોટામાં થોડુંક મોટા થતા જાય એમ આપણે સેલ્ફિશ થતા જાય એવું લાગે કા. અને હીરવા જેમ નાના છોકરા હોય એ લોકોમાં જરાય સેલ્ફિશનેસ ન હોય, બધાને ક્રેડિટ આપે કા હીરવા. અમે ખાલી કેટલા દિન શનિવારે ચાલુ કર્યું હતું ના રવિવારે, રવિ સોમ મંગળવારે નહોતું થયું મારે પ્રેક્ટિસ કરી એટલીમાં થયું હતું અમારે. સારું કર્યું હતું. તો ચલો હવે તું તારી રીતે બધાને થેન્ક યુ કહી દે. રવા હું લઈ આવી રવા કેટલાનો આવ્યો? 40 માં આવ્યો. પછી દહીં 10 માં આવ્યો, 20 રૂપિયા. અને આમાં શું છે? રવો. આમાં એમાં ખબર નહીં, તું લઈ આવી તને નથી ખબર? ભૂલાઈ ગયું તું ન્યાય. પછી હો કરતી હતી મારું મહિલું તો કેમ યાદ આવ્યું? પોરો કેવું કઈ ખમણ ખમણ લેવાનું હતું.
લઈ આવી આમાં ટોપરું લઈ આવી કે હા તો કેમ યાદ આવી ગયું તો ભાઈ આજે અમારે રવાના પુડલા બનાવવાનો વિચાર છે અમે બે છીએ તો કાંઈ રવા જોઈએ કેવા બને કા ભાવે કે તને કોઈ દેખાતા નથી અમે ઈડલી કરી પુડલા આજે પહેલી વાર કરી હવે જોઈએ કેવા બને કાંઈ રવા કાલે જ ઇડલી ખાધી કાલ ખાતી હતી ભાઈ હીરવાએ તો હાલો હવે બધાને તું પછી તારી રીતે થેન્ક યુ કહી દે તારી એટલી કમેન્ટ આવી અને બધાએ તારા બહુ વખાણ કર્યા કે હીરવાએ બહુ સરસ ડાન્સ કર્યો થેન્ક યુ તો ભાઈ આજે મમ્મી અને કાકીએ તો મેનુ મામા કેટલું કર્યું હોય એકદમ મેન વંદુ છે ને ગઈકાલના વિડીયોમાં કીધું કે મેં રોટલા ખાઈ ખાઈને થાકી ગયા તમે જોયું જ છે તો મમ્મી કાકી આજે તો હા વેરાયટીના ઢીકલા કરી દીધા જવું બતાવું તમને હાલો મમ્મી ભૂખ લાગી લાગે તો મમ્મીએ આ મરચાવાળા આ સિંગ ભજીયા બનાવ્યા આ સિંગ ભજીયા ને પછી આ છે બટેટાવાળા 3 તો મમ્મી વેરાયટી બનાવી અને કાકી જો વાહ કાકી વાહ હાજ એક દીમાં એટલો ફેર બે નો કાવંદુ હા કાકી છે ને અમે વીની વંદુ કાલ વારી થોડુંક કીધું ને કે હા રોટલા ખાઈ ખાઈને થાકી ગયા યાર મેનુ ઉપર મેનુ અરે વંદુ અરે માનતો તો તો પછી એમ તો કાકી બનાવે છે પકોડા પકોડા બનાવે સેન્ડવિચ સેન્ડવિચ હા કાકી બનાવે છે સેન્ડવિચ અને એમ અને આ છે જો ભાઈ જમરૂક બામણાસા વાળા હજી કોઈથી ખૂટતા નથી એટલા આ બધા ખાતા તો કાકી સેન્ડવિચ બનાવે મમ્મી એ મસ્ત બનાવી નાખ્યું રેડી થઈ ગયું મમ્મી કમ્પ્લીટ મમ્મી હે ને એની સિરિયલ આવે શિવ શક્તિ 8 વાગે બાકી બન્યું છે મસ્ત દેખાતા સિંગ ભજીયા મસ્ત બન્યા બોલા થઈ ગઈ ખારી સિંગ મને ફોન આવી ગયો શ્યામનો કે લઈ જાજો હા હા એ તો મગાઈ લઈ તો ભાઈ સેન્ડવિચ ખાવા હું વંદુ બેસી ગયા શું કે વંદુ સેન્ડવિચ બહુ મસ્ત બની તો વાંધો નહીં હો તો પિઝા નું શું થાય હા પિઝા પછી એવું છે ખાવા તો ખરા ને આપણે ખાવા તો ખરા કઈ હમણાં હે તો હવે તઈ જ રાખી દઈએ ને એટલે ઉપાધિ નહીં એટલે જ કહું તઈ જ રાખી દઈએ જો ભાઈ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરવાનું ખરેખર ન ભૂલતા જલ્દીથી અમને 100K કરાવો ચાલો મળીએ કાલે